के गांव मजबूत नहीं होंगे तब तक भारत का तेज विकास नहीं हो पाएगा। देश में पंचायती राज की परिकल्पना के पीछे यही भावना है। ભારતભરના ગામડાઓ આવશ્યક તમામ સુવિધાઓથી સુસજ્જ બને અને ગ્રામજનોને ગામમાં જ બધી સવલતો મળી રહે તે માટે ગ્રામ પંચાયતોનું સુસંચાલિત હોવું અનિવાર્ય છે। દેશના દીર્ઘદ્રષ્ટા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યની તમામ પંચાયતો સુશાસિત પંચાયત બને તે માટે ગુજરાત સરકાર છે પ્રયત્નશીલ। ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ગ્રામીણ ભારતમાં 2030 સુધી LSDGના લક્ષ્યો પ્રાપ્ત કરવા તેમજ પંચાયતોના એકંદર સર્વાંગી વિકાસ, કામગીરી અને પ્રગતિનું મૂલ્યાંકન કરવા હેતુસર શરૂ કરવામાં આવ્યું છે ડિજિટલ પ્લેટફોર્મ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ પાઈ। ગુજરાતમાં પાઈ માટે વિકાસ કમિશનરની કચેરી નોડલ કચેરી તરીકે કાર્ય કરે છે। LSDGની 9 થીમ આધારિત મલ્ટી ડોમેન ધરાવતા આ પ્લેટફોર્મ થકી વિવિધ સામાજિક આર્થિક સૂચકાંકો અને તેના પરિણામોને આધારે જે તે પંચાયતના અધિકાર ક્ષેત્રમાં સ્થાનિક સમુદાયોની સુખાકારી અને વિકાસની સ્થિતિનું થાય છે સચોટ મૂલ્યાંકન। પાઈના પ્રાથમિક તબક્કામાં પાઈ અધિકારીઓને દરેક પંચાયતને લગતા અલગ અલગ થીમ હેઠળ અંદાજિત 544 જેટલા સૂચકાંકોના ઉત્તર પ્લેટફોર્મમાં આપવાના હતા। આટલા બધા સૂચકાંકોના ઉત્તર આપવા માટે અલગ અલગ વિભાગો પાસેથી માહિતી એકત્ર કરવામાં સમયનો ખૂબ વ્યય થતો હતો। પાઈ અધિકારીઓની આ સમસ્યાઓના નિવારણ માટે સરકાર દ્વારા પાઈમાં જરૂરી ફેરફાર કરીને અને ફરીથી પાઈ 2.0 સ્વરૂપે કરવામાં આવ્યું છે અનાવરણ। પાઈ 2.0માં પુનરાવર્તિત પ્રશ્નોને સંક્ષિપ્ત કરી સૂચકાંકોની સંખ્યા ઘટાડીને 174 કરવામાં આવી છે। ચાલો જોઈએ પાઈ 2.0 કેવી રીતે કામ કરે છે। કોઈ પણ વેબ બ્રાઉઝરમાં pai.gov.in ટાઈપ કરતા જ પાઈનું હોમ પેજ ખુલી જશે જેમાં પાઈ શું છે તેની 9 થીમ, દરેક થીમ હેઠળ કેટલા અને કયા કયા ઇન્ડિકેટર્સ છે તેમજ જે તે ગ્રામ પંચાયતનો પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ એટલે કે પાઈ 1.0નો સ્કોર ડેશબોર્ડ મારફતે જોઈ શકાશે। જેમ કે સ્ટેટ ડેશબોર્ડ પર ક્લિક કરતા સર્ચ બોક્સ જોવા મળશે જેમાં આપણે જે રાજ્યની માહિતી જોઈતી હોય તે સિલેક્ટ કરતા તે રાજ્યની પાઈને લગતી તમામ માહિતી જોવા મળશે। એટલું જ નહીં, તમામ 9 થીમ હેઠળ રાજ્યની પંચાયતોનું પ્રદર્શન કેવું છે તે વિગત જે તે પંચાયતોએ મેળવેલ સ્કોર આધારિત કલર કોડ સાથે A+, A, B, C અને D ગ્રેડમાં દર્શાવવામાં આવેલ છે જે અનુક્રમે અચીવર, ફ્રન્ટ રનર, પરફોર્મર, એસ્પાયરન્ટ અને બિગિનર કેટેગરી સૂચિત કરે છે। આ જ રીતે થીમ વાઇઝ પાઈ સ્કોર્સ, ગ્રામ પંચાયત સ્કોર કાર્ડ, બેસ્ટ પરફોર્મિંગ ગ્રામ પંચાયત એટ ડિસ્ટ્રિક્ટ, બેસ્ટ પરફોર્મિંગ ગ્રામ પંચાયત એટ બ્લોક અને ગ્રામ પંચાયત પાઈ રિપોર્ટ કાર્ડ પર ક્લિક કરવાથી દેશના કોઈ પણ રાજ્યની કોઈ પણ પંચાયત વિશેની માહિતી અહીંથી મેળવી શકાય છે। હવે જાણીએ કે આ બધી માહિતી પાઈ પોર્ટલ સુધી પહોંચે છે કેવી રીતે। પોર્ટલના હોમ પેજ પર રાજ્ય, જિલ્લા, બ્લોક અને ગ્રામ પંચાયતના પાઈ અધિકારીઓ પોતાના ગ્રામ સ્વરાજ યુઝરનેમ અને પાસવર્ડ નાખીને પોર્ટલમાં લૉગિન કરી શકે છે। લૉગિન થઈ ગયા બાદ મોબાઈલ નંબર સાથે વેરીફાઈ કરવામાં આવશે જે પૈકી પોર્ટલ પર માહિતી ભરવા માટે એન્ટર પાઈ ડેટા પર ક્લિક કરો। હવે મેન્યુ નંબર 2.1 ડાઉનલોડ ફિલ્ડ વાઇઝ ડેટા કલેક્શન ફોર્મેટ DCF પર ક્લિક કરો જેમાં દરેક વિભાગના અલગ અલગ ફોર્મ જોવા મળશે જેને ડાઉનલોડ કરીને જે તે વિભાગ પાસેથી તેમાં માહિતી મંગાવી શકાય છે। જેમ કે અહીં આપણે ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ એન્ડ જસ્ટિસ માટે DCF ડાઉનલોડ કરી રહ્યા છીએ। ઓનલાઈન માહિતી ભરવા માટે મેન્યુ નંબર 2.2 એન્ટર ડેટા કલેક્શન ફોર્મેટ DCF પર ક્લિક કરો। ત્યાર પછી દ્રશ્યમાન થતા કોષ્ટકમાં દર્શાવેલ વિવિધ વિભાગોના પ્રશ્નોના ઉત્તર આપવા માટે પ્લસના ચિહ્ન પર ક્લિક કરતા જાઓ અને ઉત્તર આપતા જાઓ। આ સાથે જો કોઈ માહિતીમાં ફેરફાર જણાય તો તેને મેન્યુ નંબર 2.3 અપડેટ DCF પર ક્લિક કરીને તેમાં જરૂરી ફેરફાર પણ કરી શકાય છે।
દાખલા તરીકે અહીં આપણે ડિપાર્ટમેન્ટ ઓફ પંચાયત એન્ડ રૂરલ ડેવલપમેન્ટ માટે સૂચકાંકોના ઉત્તર આપી રહ્યા છીએ. હવે રજિસ્ટર ડેટા પર ક્લિક કરતા જ ડેટા સેવ થઈ ગયો. આ ડેટામાં ફેરફાર કરવા આપણે અપડેટ ડીસીએફમાં તે ડિપાર્ટમેન્ટ પર ક્લિક કરીશું અને ડેટામાં બદલાવ કરીશું. તમામ માહિતી પોર્ટલ પર ભર્યા બાદ તેને ગ્રામ સભામાં મંજૂર કરાવ્યા પછી જ સબમિટ કરી શકાશે. આ માટે તલાટી કમ મંત્રીએ ભારત સરકારની પંચાયત નિર્ણય એપમાં ગ્રામ સભા શેડ્યુલ કરવાની રહેશે. આમ હવે જરૂરી બદલાવ સાથે પાઈ 2.0 વપરાશકર્તાઓ માટે બન્યું છે વધુ સરળ અને સુગમ. પાઈ 2.0 પ્રકલ્પ પારદર્શી સ્થાનિક સ્વરાજનો.